સુરતમાં ફરી અસામરિક તત્વોનો આતંક રોજે રોજ વધી ગયો છે। ત્યારે રૂગનાથપુરા રોડ પર જનરલ સ્ટોર ચલાવનારા બે ભાઈઓ પર ચપ્પુથી હુમલો કરાયો હતો, તો છોડાવા વચ્ચે પડેલા ઇસમ પર જ હુમલો કરી હુમલાખોરો ભાગી છૂટ્યા હતા। પૈસાની લેતી દેતીમાં હુમલો કરાયો હોવાની દુકાનદારે જણાવ્યું છે। સુરતમાં અસામરિક તત્વો હાલ બેફામ બની ગયા છે। એક તરફ પોલીસ પેટ્રોલિંગ કરી લોકોને સલામતીની પોકાર કરે છે, તો બીજી તરફ અસામરિક તત્વો ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે। તો મૈદરપુરા પોલીસ મથકની હદમાં અસામરિક તત્વોએ આતંક મચાવ્યો હતો। રૂગનાથપુરા રોડ પર જનરલ સ્ટોર ધરાવતા બે ભાઈઓ પર પૈસાની લેતી દેતીમાં બે ઈસમોએ ચપ્પુથી હુમલો કર્યો હતો, જેથી તેઓને છોડાવવા એક ઈસમ વચ્ચે પડ્યો હતો, જેના પર પણ હુમલાખોરોએ હુમલો કર્યો હતો। જનરલ સ્ટોર ચલાવતા અજય સોની, કેતન સોની અને એ છોડાવવા વચ્ચે પડેલા નંદુ નામના ઈસમને પણ ચપ્પુના ઘા મારતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। તો હુમલાખોરો બુટલેગર હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। પારેખ ખુશ્બુ શું બનાવ બન્યો હતો? એક તો પૈસાની લેવડ દેવડ હતી। પૈસાની લેવડ દેવડમાં ખાલી એ ભાઈએ ફોન કર્યો છે। 15 દિવસથી ફોન કર્યા કરતા હતા કે તમે મને પૈસા આપી દો, શાંતિથી પ્રેમથી જ વાત કરતા હતા। ત્યારે એ ભાઈએ કીધું કે હા આપી દઈશ આજે કાલે એના વાયદા કર્યા કરતા હતા। પછી આજે અજયભાઈ થોડીક બોલાચાલી થઈ ગઈ એમ, તે લોકો ડાયરેક્ટ અહીંયા અમારી શોપ પર આવ્યા। શોપ પર આવીને એમ કીધું કે પેલા ભાઈ ક્યાં છે એમ। તે પેલા ભાઈ આવ્યા ને એ ભાઈ આવ્યા એ પહેલાં તો એ લોકો ચપ્પુ લઈને આવી જ ગયા હતા, ને ત્યારે એ લોકોને ચપ્પુ મારી દીધું। કેટલા લોકો હતા અને શા માટે ચપ્પુ મારવામાં આવ્યું? એ પૈસાની બાબતમાં જ ચપ્પુ માર્યું, કારણ કે પેલા ભાઈએ એમની સાથે બોલાચાલી કરી, એટલે એ લોકોએ નશામાં જ આવેલા હતા એ લોકો, એટલે એ લોકો ચપ્પુ લઈને આવીને એ લોકોને મારી જ દીધું। પૈસાની બાબતમાં થયું છે। કોણ છે એ લોકો? એ અહીંયા સ્વામિનારાયણની વાડીમાં છે ને દારૂનો અડ્ડો ચલાવે છે। એકનું નામ વિકી છે, બીજા બેનું નામ નથી ખબર। એ પોલીસ ફોટા પાડીને લઈ ગયા છે, હવે ખબર પડશે। હાલ તો મૈદરપુરા પોલીસ મથકની હદમાં જનરલ સ્ટોર ચલાવનારા પર ચપ્પુથી હુમલો કરાતા આ વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ આરોપીઓને ક્યારે પકડી તેઓની શાન ઠેકાણે લાવશે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।